ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટના જેતપુરમાં ભાદર નદીના પ્રદૂષણને લઈને હવે ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો। કેરાળી ભાદર નજીક ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। માત્ર ઉદ્યોગ જ નહીં પરંતુ નગરપાલિકા અને ભૂમાફિયાઓ દ્વારા પણ નદીને પ્રદૂષિત કરાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। પ્રદૂષણ મામલે બેરમુંગા તંત્રને ઝઘડવા માટે હવે ખેડૂતોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું। જેતપુર પંથકની જીવાદોરી સમાન ભાદર નદી હવે ઝેર સમાન બની ગઈ છે। કેરાળી અને લુણાગરા સહિતના ગામોના 60 થી 70 જેટલા ખેડૂતો આજે ભાદર નદીના પટમાં ઉતરી આવ્યા હતા અને તંત્ર સામે બાયો ચડાવી હતી। ખેડૂતોનો આક્રોશ એ વાતનો છે કે છેલ્લા 40 વર્ષથી તેમના બાપદાદાઓ આ પ્રદૂષણ સામે લડતા શહીદ થઈ ગયા, છતાં સરકાર કે તંત્રના પેટનું પાણી હલતું નથી। જેતપુરના કેરાળી ભાદર નજીક આજે આજુબાજુના ગામના 60 થી 70 જેટલા ખેડૂતોએ ભાદર નદીના પટમાં ઉતરીને પ્રદૂષણ સામે હલ્લાબોલ કર્યો હતો। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 10 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતો ભાદર નદીના પટમાં અથવા જીપીસીબી કચેરી ખાતે ઉપવાસ છાવણી નાખવામાં આવશે। તંત્ર પરનો વિશ્વાસ હવે સંપૂર્ણપણે ઉઠી ગયો છે। જીપીસીબી સેમ્પલ લઈ જાય અને રિપોર્ટમાં ગોલમાલ કરે તેવી ભીતિઓ હોવાથી આ વખતે ખેડૂતોએ પૈસા સાચવે તેમ પાણીનું એક સેમ્પલ ખેડૂત આગેવાન કિશોરભાઈ મકવાણાના ઘરે સાચવી રાખ્યું છે। જીપીસીબીના અધિકારીએ રિપોર્ટ માટે 2 દિવસનો સમય માંગ્યો છે, પરંતુ ખેડૂતોએ સ્પષ્ટ અલ્ટિમેટમ આપ્યું છે। એક તરફ સરકાર નદી શુદ્ધિકરણની વાતો કરે છે તો બીજી તરફ જેતપુરના ખેડૂતો પ્રદૂષિત પાણીથી પાક અને જમીન બરબાદ થતા જોઈ રહ્યા છે। હવે જોવું રહ્યું કે 10 દિવસના અલ્ટિમેટમ બાદ તંત્ર જાગે છે કે પછી ખેડૂતોને ઉપવાસ પર ઉતરવું પડે છે। એક તરફ જીપીસીબી તપાસ અને કાર્યવાહીના દાવા કરી રહ્યું છે તો બીજી તરફ ખેડૂતો પરિણામલક્ષી કામગીરીની માંગ પર અડગ છે। હવે જોવું રહ્યું કે 10 દિવસના અલ્ટિમેટમ બાદ ભાદરના પાણી શુદ્ધ થાય છે કે પછી ખેડૂતો આંદોલન પર ઉતરે છે। આજે ભાદર 2 એટલે કે ભાદર નદી જે અમારી પ્રદૂષિત થઈ રહી છે એના માટે અમે આજુબાજુના ગામના ખેડૂતો એકત્ર થયેલા હતા। ભાદર નદીના પટાંગણની અંદર જ અત્યારે અમે એકત્ર થયેલા છે અને અમે જીપીસીબીના અધિકારી સાથે વાતચીત કરી કે ભાઈ આગળના સેમ્પલનો શું જવાબ આવ્યો તો એ લોકોએ એવો ગોળ જવાબ આપ્યો કે હજી 1-2 દિવસનો અમને સમય આપો। એટલે અમે જીપીસીબીના અધિકારીને એક જવાબમાં એવું પણ જાણ કરી છે કે આગામી 10 દિવસની અંદર અમારા પ્રશ્નનો કોઈ નિવારણ નહીં લઈ આવે તો અમે ભાદર નદીના પટાંગણની અંદર ઉપવાસ છાવણી ઉપર ઉતરશું અથવા જરૂર પડશે તો જીપીસીબીના ઓફિસની અંદર પણ ઉપવાસ છાવણીમાં ઉતરશું અને અમારા ખેડૂત આગેવાન મહેશભાઈ કોટડિયાના અધ્યક્ષસ્થાને અમે ત્યાં જીપીસીબીના ગ્રાઉન્ડ ઉપર અથવા ભાદર નદીના ગ્રાઉન્ડ ઉપર ઉપવાસ ઉપર આંદોલન ઉતરશું। અને આ 40 વર્ષથી આ પ્રશ્નો પીડાય છે। 40 વર્ષથી અમારા બાપદાદાઓ આ નદીની અંદર લડતા શહીદ થઈ ગયા, પણ આ ગુજરાતની બેરીમૂંગી સરકાર આ પ્રશ્નનો કોઈ નિવારણ લઈ આવતા નથી। ભાજપના રાજની અંદર ભૂમાફિયાઓ દ્વારા જેતપુરની અંદર એનકેન પ્રકારે લાગતા વળગતા કારખાનાઓની અંદર ટેન્કરો લઈ અને ભાદર નદીની અંદર પ્રદૂષિત કરે છે, આવું લોકો મુખે ચર્ચાઓમાં આવેલ છે। બીજા નંબરમાં પ્રોજેક્ટ એવો છે કે ડેડી ધાર ઉપર જે શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવવામાં આવેલ છે અને એક તળાવ બનાવવામાં આવેલ છે। અત્યારે અમે ભાદરના જીપીસીબીના અધિકારીને કીધું તો કે એ પ્લાન્ટ ઉપર પાણી જાય છે અને ત્યાં શુદ્ધકરણ થાય છે, પણ એ એનો લૂલો બચાવ છે। એના મોઢેથી એવું બોલે છે કે નગરપાલિકાનું પાણી આવે છે અને પ્રદૂષિત પાણી નગરપાલિકાનું નદીની અંદર ઠલવાય છે, તો એ પણ એક જોખમદાયક છે। તો મારા કહેવા મુજબ ભાઈ ભાદર પાણી નદીની અંદર નગરપાલિકાને કોઈ જીપીસીબીએ લેટર પેડ ઉપર નિમણૂક આપી છે કે આ પાણી આમાં પ્રદૂષિત ઠલવવું અથવા કોઈ એસોસિએશન લોકોએ કોઈ એને કરાર કરેલો છે કે નગરપાલિકાનું પ્રદૂષિત પાણી ભાદર નદીની અંદર વહેતું મૂકવું, તો આ એનો એક લૂલો બચાવ છે। તો અમે અત્યારે અધિકારી સાથે વાતચીત કરી ઓડિયોની અંદર, એ પણ અમે એને જાણવામાં આવ્યું છે અને અમારો 5-15 દિવસ પહેલાં જે કંઈ અમારો એક આંદોલન રૂપે સ્ટાર્ટિંગ કર્યા હતા ત્યારે એ સેમ્પલ લઈ ગયા હતા, એ સેમ્પલનો હજી જવાબ આવ્યો નથી અને એની અંદર અમારે 1 to 1 કરીને સેમ્પલો આપ્યા હતા। એક સેમ્પલ અમારા ખેડૂત આગેવાન કિશોરભાઈ મકવાણાની ઘરે રાખ્યું છે, જેમ કે પૈસા હાચવે એવી રીતે હાંચવું છે, અને બીજું સેમ્પલ એના રિપોર્ટ લેબમાં મોકલો છે, એનો રિપોર્ટ આજે કે કાલે આવશે એવું કહે છે। જો એનકેન પ્રકારે રિપોર્ટ પોઝિટિવ નહીં આવે ને નેગેટિવ આવશે તો અમે જલદ આંદોલન કરશું અને એમાં તમારા મીડિયાના મિત્રોનો સાથ સહકાર આપજો એવી તમારી પાસે દિલથી અપેક્ષા રાખું છું। જીપીસીબી કાર્યવાહી કરી રહ્યું છે। 13 તારીખે આપણે એની તપાસ કરી હતી, 15 તારીખે કરી હતી અને હમણાં પણ જોયું છે
કે જે નગરપાલિકાનું મેનોલ ઉભરાતું હતું એ હજી ઉભરાય છે. અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન ઉપર ટેલિફોનિક જાણ કરી છે, એના સેનિટરી ઇન્સ્પેક્ટર જાણ કરી કે આ તાત્કાલિક કામ બંધ, પાણીનો જે ફ્લો છે એ બંધ કરાવો અને એસટીપીમાં બધું પાણી ડાયવર્ટ કરીને ટ્રીટ કરો. સાહેબ, ખેડૂતો એવું કહી રહ્યા છે કે રિપોર્ટ જે આવ્યા છે, જે રિપોર્ટ અમારી સુધી નથી આવ્યા ને હવે અમે ઉગ્ર આંદોલન કરશું. અને બીજી વાત છે કે દેરડી નજીક જે પ્લાન છે ત્યાંથી આ પાણી બધું આવી રહ્યું છે એવો આક્ષેપ કરી રહ્યા છે. આ બાબતે શું પૂછો? મારી પણ ખેડૂત આગેવાન સાથે વાત થઈ છે અને એના રિપોર્ટ એનાલિસિસ જે છે એનું અમે અમારી રાજકોટ ઓફિસમાં ફોલોઅપ કરી રહ્યા છીએ અને આવશે એટલે તરત જ આગળ એક્શન માટે મોકલી આપીશું. આ દેરડી નજીક જે પ્લાન આવેલો છે એટીપી પ્લાન, એમાંથી પાણી છોડી રહ્યા છે એવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. આ બાબતે આપની કક્ષાએ કોઈ કાર્યવાહી કે કોઈ સીટીપી પ્લાન્ટમાંથી કોઈ છોડતાઓ એવું ધ્યાને આવ્યું નથી. તેમ છતાં એવો આક્ષેપ હોય તો અમે એની પણ ડિટેલમાં તપાસ કરી લઈશું અને કંઈ કસૂરવાર હશે તો એની સામે પણ એક્શન લેવાશે.